નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ભારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગે માવઠાની પણ એક મોટી આગાહી કરી છે, એટલે કે મિત્રો ગુજરાતમાં હવે ઠંડીની સાથે ભારે વરસાદી માવઠું પડે તેવી પણ આગાહી સામે આવી રહી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના તમામ હવામાન સમાચારોની વાત કરીશું। હવે ગુજરાતમાં ઠંડી કેવી પડશે, ઠંડીમાં ક્યારે વધારો થશે, અત્યારે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને હવે ગુજરાતમાં માવઠું ક્યારે આવશે, તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો મિત્રો આવા દરરોજના તાજા હવામાન સમાચારોની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને તમને એક વિનંતી છે કે આ વિડીયોને એક લાઇક તમારી જરૂર કરી દેજો। તો મિત્રો આજના હવામાન સમાચાર અંગેની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। માત્ર મિત્રો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે। ડિસેમ્બરના 20 દિવસ વીતી ગયા છતાં હજુ રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી। અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસ દરમિયાન તાપમાન 30 થી 32 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે, જેથી મિત્રો શિયાળામાં પણ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની એક મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે। મિત્રો ડિસેમ્બર મહિનાના અંતથી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં કડકડતી ઠંડી પડશે। 11 જાન્યુઆરી પછી કોલ્ડ વેવની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થતા અને ઉત્તર ભારતથી ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી મહિનામાં કાતિલ ઠંડી પડી શકે છે। ઠંડીની સાથે અંબાલાલ પટેલે વરસાદની પણ એક મોટી આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલના અનુમાન મુજબ જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન ફરીથી રાજ્યના વાતાવરણમાં એક મોટો પલટો આવી શકે છે, જેના કારણે ફરી આ 4 મહિનામાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું પડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરી મહિનાથી એપ્રિલ મહિના દરમિયાન માવઠાની શક્યતા વધારે છે। મિત્રો ઉત્તર ભારતથી લઈને પશ્ચિમના રાજ્યો સુધી ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસની અસરો જોવા મળી રહી છે। મિત્રો જેના કારણે સામાન્ય જનજીવન તેમજ માર્ગો, રેલવે અને હવાઈ મુસાફરી ખોરવાઈ જાય છે। હવામાન વિભાગે આગામી દિવસો માટે સાવચેતી રાખવા સલાહ આપી છે। મિત્રો ત્યાર પછી વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક નવી આગાહી સામે આવી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના વધારે છે। રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ હવે ધીમે ધીમે વધતું જઈ રહ્યું છે અને મિત્રો ખાસ કરીને 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે ઠંડીનો અનુભવ થઈ શકે છે। મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ મધ્ય ગુજરાત, રાજકોટ, કચ્છ તેમજ અમરેલીમાં પણ ઠંડીની અસર અનુભવાશે। મિત્રો વલસાડના કેટલાક વિસ્તારોમાં પણ ભારે ઠંડી પડી શકે છે। આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં તાપમાન -ડિગ્રી સુધી પહોંચી શકે છે। મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલમાં ગુજરાતમાં માવઠાની કોઈ અસર જોવા મળતી નથી। જોકે 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાઈ શકે છે। જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ એક વધુ શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં 11 જાન્યુઆરી પછી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે અને 17 જાન્યુઆરી પછી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી શકે છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારોની વાત કરી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારની માહિતી તેમને પણ મળી શકે।